ધાનેરાના ગ્રામીણ પંથકમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, જ્યાં ધાખા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે એક આદર્શ પશુપાલક મહિલાને મેદાનમાં ઉતારીને મહિલા સશક્તિકરણનો મજબૂત સંદેશ આપ્યો છે। ધાનેરા તાલુકાની ધાખા જિલ્લા પંચાયતની બેઠકો પર આ વખતે પશુપાલક મહિલાઓએ ઉમેદવારી નોંધાવીને ચૂંટણી જંગને રસપ્રદ બનાવી દીધો છે। બીકે ન્યૂઝની ટીમ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે જાણવા મળ્યું કે આ વિસ્તારમાં પશુપાલન અને ખેતીને જીવંત રાખવા માટે ભાજપ સરકાર અનિવાર્ય હોવાનું મતદારો માની રહ્યા છે। ધાખા જિલ્લા પંચાયતની બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ એક સફળ પશુપાલક મહિલા સજનાબેન સેધાભાઈ ઘસિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે। સજનાબેન માત્ર એક સામાન્ય પશુપાલક નથી, પરંતુ પશુપાલન ક્ષેત્રે મેળવેલી વિશેષ સિદ્ધિ બદલ તેઓ મુખ્યમંત્રીના હસ્તે સન્માનપત્ર પણ મેળવી ચૂક્યા છે। વર્ષોથી દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા સજનાબેન આજે સમગ્ર ધાનેરા પંથકની મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે। તેમના પતિ અને ધાખા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સેધાભાઈ પણ પ્રચાર મેદાનમાં જોડાયા છે, જેમનું માનવું છે કે ખેતી અને પશુપાલન માટે પાણી પ્રાથમિક જરૂરિયાત છે અને આ સમસ્યાનું કાયમી નિવારણ માત્ર ભાજપ સરકાર જ લાવી શકે છે। પ્રચારના શ્રી ગણેશ સાથે જ સજનાબેન અને તેમની ટીમ ગામડે ગામડે ફરીને વિકાસના મુદ્દે મતો માંગી રહી છે, જેને ગ્રામીણ જનતાનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આપની ચેનલના માધ્યમથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનીશ કે અમારી ધાખા જિલ્લા પંચાયત સીટમાં મારા ધર્મપત્ની સજનાબેનને ઉમેદવાર કર્યા છે। બાકી અમારે તાલુકા પંચાયતની 5 સીટ છે, એમાં નેનાવા સીટ ઉપર પણ મહિલા ઉમેદવાર છે, ભોજના સીટ ઉપર પણ મહિલા ઉમેદવાર છે, અડતા સીટ ઉપર પણ મહિલા ઉમેદવાર છે, ધાખા તાલુકા પંચાયતમાં પણ મહિલા ઉમેદવાર છે અને જોરાપુરામાં સામાન્ય પુરુષ છે। તો પાર્ટીનો મહિલાઓનો પ્રભુત્વ વધે એ રીતે પાર્ટીએ મહિલા તાલુકા પંચાયતમાં 4 અને એક જિલ્લા પંચાયતમાં અમારે મહિલાઓને જ આપ્યું છે। પશુપાલન ક્ષેત્રે મહિલાઓ ખૂબ પ્રગતિ કરી છે, તો એમને કોઈ પડતી અગવડતી તો તાલુકા જિલ્લામાં બેસી તો પણ એનું પણ નિરાકરણ લાવશે, એટલે એ ખૂબ સારું કાર્ય કર્યું છે। બાકી મારા ઘરથી સજનાબેને 2010થી હમણાં સુધી કે આપણા તાત્કાલિક મુખ્યમંત્રી હતા મોદી સાહેબ, એ ટાઈમે પણ એમને એવોર્ડ આપ્યો હતો, આનંદીબેને પણ એવોર્ડ આપ્યો હતો, એના પછી આપણા વિજયભાઈ રૂપાણી સાહેબને પણ રૂબરૂ મળ્યા હતા અને એમને પણ એવોર્ડ આપ્યો છે। કેવો પ્રજા વચ્ચે જાઓ છો, શું કહે છે? પ્રજા વચ્ચે બહુ સારો આવકાર મળી રહ્યો છે। પ્રજા વોટર ખૂબ ખુશ છે અને જે ઉપર કેન્દ્રમાં મોદી સાહેબની સરકાર છે, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, અત્યારે પાક નિષ્ફળતા છે, સબસિડી છે, ગુજરાત સરકાર ઘણી બધી સહાય આપે છે। તો લોકોને અમે જઈએ તો એની ખાતરી આપીએ કે જે ગુજરાત સરકારની કેન્દ્ર સરકારની જે સહાય છે આપણા સુધી પહોંચે અને આપને વધુમાં વધુ લાભ મળે, એ પૂરી નિષ્ઠા અને પૂરી તાકાતથી પ્રજા માટે, પશુપાલનો માટે, વિદ્યાર્થીઓ માટે, મિત્રો માટે પાણીનું કામ હોય। અત્યારે હાલનો તાજો દાખલો આપું કે ગામો ગામ તળાવનું કામ ચાલુ છે, ગામ તો અમે જીતશું તો એમાં પણ વેગ અપાવશું અને સરકારમાં બેસી અને આપણી જિલ્લા પંચાયત સીટને આપણું પ્રજાનું વધુ કલ્યાણ કઈ રીતે થાય, આરોગ્યનું કામ હોય, શિક્ષણનું કામ હોય, પાણીનું કામ હોય, રોડ રસ્તાનું કામ હોય, વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીનું કામ હોય, એ પૂરી તાકાત અને પૂરી નિષ્ઠાથી કામ કરીશ। જડિયા અને થાવર જેવી જિલ્લા પંચાયત બેઠકો પર પણ અત્યારે આદિવાસી સમાજના ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે, પરંતુ ધાખા બેઠક પર પશુપાલક મહિલાની ઉમેદવારીએ વિશેષ આકર્ષણ જમાવ્યું છે। સજનાબેન જેવા મહેનતુ અને જમીન સાથે જોડાયેલા ઉમેદવારને મેદાનમાં ઉતારી ભાજપે ગ્રામીણ મતદારોના દિલ જીતવાનો પ્રયાસ કર્યો છે। મહિલા ઉમેદવારો અત્યારે ઘરે ઘરે જઈને પશુપાલકોની મુશ્કેલીઓ સમજી રહ્યા છે અને સરકારની યોજનાઓ તેમના સુધી પહોંચાડવાની ખાતરી આપી રહ્યા છે। ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને પશુપાલન એ જ ચૂંટણીના મુખ્ય મુદ્દા બની રહ્યા છે, ત્યારે એક સફળ મહિલા પશુપાલકની રાજકીય સફર કેટલી સફળ રહે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે। પ્રચારમાં જે રીતે પશુપાલક પરિવારો જોડાઈ રહ્યા છે તે જોતા આ બેઠક પર ભાજપનું પલ્લું ભારે હોય તેવું જણાઈ રહ્યું છે। ધાનેરાના ગ્રામીણ પંથકમાં ચૂંટણીનો પારો ચરમસીમાએ છે, ત્યારે ધાખા જિલ્લા પંચાયત બેઠક હેઠળની તાલુકા પંચાયતની સીટો પર ભાજપની નારી શક્તિનો દબદબો જોવા મળી રહ્યો છે।
સરહદી નેનાવા બેઠક પરથી દરબાર દેવડા સમાજની દીકરી ગુલાબબાઈ અરજણસિંહ દેવડા ચૂંટણી લડી રહ્યા છે, તો ભાજણા બેઠક પરથી એક અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા અનુસૂચિત જાતિના અલકાબેન જોઈતાભાઈ બોઘુને ભાજપે મેદાને ઉતારીને સૌને ચોંકાવી દીધા છે. ધાનેરાની આ પશુપાલક મહિલાઓ ઘર અને સંસારની જવાબદારી સાથે હવે રાજકીય ક્ષેત્રે પણ પોતાનો અવાજ બુલંદ કરી રહી છે. પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલી આ મહિલા ઉમેદવારોનો એક જ સૂર છે કે જો વિસ્તારમાં પાણીની સમસ્યાનું કાયમી નિવારણ આવશે તો જ દૂધના વ્યવસાયમાં પ્રગતિ થશે. ધાખા તાલુકા પંચાયતની બેઠક પરથી જેઠીબેન હરજીભાઈ ભાણ પણ ભાજપના ઉમેદવાર તરીકે મતદારોને રીઝવી રહ્યા છે અને પક્ષના વિજય માટે જોરશોરથી અપીલ કરી રહ્યા છે. મારે કદી પશુઓ છે આમાં પાણીવાળથી વ્યવસ્થા કરો તો આપણે ઢોરમાં પસાવા. મારે નાની ખેતી છે, દૂધમાં બરાબર ભાજપની જીતાડશો તો આપણે બહુ પાણીની વ્યવસ્થા થાય, આપણે બહુ વાતી રેડી થાય. ધાખા ગામમાં હું ઉમેદવારમાં ઊભી દઈશું તેના માટે તમે ભાજપને જીતાડશો તો બહુ સારું છે. તમે હજી કદા મારી નાની ખેતી છે, બધું થશે, સારા બનશું, આગળ વધશો તો પાણીની વ્યવસ્થા થશે, પાણીથી ઉપર વધારશે, કોઈ બધી વાતી આપણે ઠીક રહેશે. તમે પાણીમાં વગર ઓપી શું કરશે? પાણી હશે તો ઓપી માલના ઢોર વધારશે, દૂધ ભરાવશે, આમાં ઓપી આગળ વધશે. આમાં પાણી વગર ઓપી શું કરશે? પાણી વગર કોઈ ઉમેદવાર થશે નહીં. તમે બધી ભાજપની વધારશો, આગળ વધશે તો આપણે બધી વાતે પાણીની સગવડ થશે, બધી વાતે સારું થશે. બીજી તરફ જાતિગત સમીકરણોની વાત કરીએ તો ધાખા બેઠક પર ચૌધરી અને રબારી સમાજનું મોટું પ્રભુત્વ છે. ભાજપે હડતા તાલુકા પંચાયત સીટ પરથી રબારી સમાજના ગૃહિણી વર્ષાબેન કરશણભાઈ રબારીને તક આપી છે, જેઓ પાણી અને વિકાસના મુદ્દે પ્રજા વચ્ચે જઈ રહ્યા છે. ધાખા જિલ્લા પંચાયત બેઠક ચૌધરી સમાજ પાસે હોવા છતાં ભાજપે અન્ય સમાજો જેવા કે ઠાકોર, દરબાર, બ્રાહ્મણ અને દલિત સમાજને પણ સાથે રાખવા જોરાપુરા સીટ પરથી પ્રભુભાઈ મહાદેવાભાઈને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠકો પર મહિલા ઉમેદવારોનો ઉત્સાહ અને પ્રચારની પદ્ધતિ જોતા આ વખતનો જંગ ભારે રસપ્રદ અને રસાકસીભર્યો બની રહ્યો છે. હું ખેતીની પશુઓની કરું છું. હડતાલ સીટ ઉપર ટિકિટ આપી છે. આ જોડીને વિનંતી કરું કે ભાજપને જીતાડજો, સાથે મળીને ભાજપને જીતાડજો. ધાનેરાની ધાખા બેઠક પર મહિલા શક્તિ અને જાતિગત ગણિતનો સંગમ જોવા મળી રહ્યો છે. ખેતી અને પશુપાલનના મુખ્ય મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરેલી આ મહિલાઓ મતદારોના દિલ જીતવામાં કેટલી સફળ રહે છે અને ભાજપનો આ જીતનો મંત્ર કેટલો કારગત નીવડે છે તે તો આવનારા સમયમાં જ સ્પષ્ટ થશે.